પ્રણામ પુણ્યશાળીઓ. આપણી આ પ્રકારની પૂજાની સિરીઝમાં આપણે સૌએ જલ પૂજા, ચંદન પૂજા, પુષ્પ પૂજા, ધૂપ પૂજા, દીપક પૂજા, અક્ષત પૂજા અને નૈવેદ્ય પૂજા વિશે માહિતી મેળવી. આજે આપણે સૌ ફળ પૂજા વિશે માહિતી મેળવીએ. ફળ પૂજા અચિંત્ય ફળ આપનારી અને શિવ સુખ આપનારી પૂજા તરીકે ઓળખાય છે. સર્વ કર્મ ઉચ્છેદની પૂજા છે. પ્રભુની ફળ પૂજા કરતાં કરતાં પ્રભુ પાસે બુદ્ધિની વિશુદ્ધિ અને વિશિષ્ટ પુણ્ય પ્રાપ્ત થાય તેવું માંગવાનું છે. શાસ્ત્રમાં એક બહુ જ સારું દ્રષ્ટાંત આવે છે. કંચનપુરી નગરીમાં અરનાથ ભગવાનના પ્રાસાદમાં એક મહોત્સવ ચાલી રહ્યો હતો. ત્યારે દારિદ્ર્યથી પીડાતી એવી દુર્ગતા નામની સ્ત્રી આવે છે અને વિચારે છે કે હું પ્રભુને શું અર્પણ કરું જેથી મારા આ ભવ પીડાનો નાશ થાય. ત્યારે સામે તેને એક આમ્રફળ દેખાય છે. આમ્રના ઝાડ ઉપર બેઠેલા શુકયુગલને દુર્ગતા સ્ત્રી વિનંતી કરે છે કે મને આમ્રફળ પ્રદાન કરો જેથી હું પ્રભુની પૂજા કરી શકું. અને શુકયુગલ તેમને આમ્રફળ પ્રદાન કરે છે અને તે પૂજાના પ્રભાવે દુર્ગતા સ્ત્રી મરી અને દેવલોકમાં જાય છે. અને જે શુકયુગલ જેને ફળ પૂજા કરવામાં સહાય કરી હતી તે મૃત્યુ પામીને ફલસાર રાજા અને ચંદ્રલેખા રાણી બને છે. અને તેઓ ત્રણેય દુર્ગતા સ્ત્રી, ફલસાર રાજા અને ચંદ્રલેખા રાણી તેઓ ત્રણે સાતમા ભવે મોક્ષ જશે એવું શાસ્ત્રમાં વિધાન છે. માટે આપણે સૌ આ અષ્ટપ્રકારી પૂજામાં ફળ પૂજા કરી અને શિવ સુખની પ્રાપ્તિ કરીએ એ જ અભિલાષા.